माननीय अध्यक्ष श्री चाणक्य કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. એનો અર્થ એવો નહીં કે જે શિક્ષક થઈ જાય એ સાધારણ ના હોય. એનો અર્થ એ કે સાધારણ વ્યક્તિ ક્યારેય શિક્ષક ન બની શકે. જેને શિક્ષણ આપવું છે એ અસાધારણ બુદ્ધિમત્તા વાળો ઉત્તમ વ્યક્તિ હોય એ જ શિક્ષક બની શકે. માનનીય અધ્યક્ષશ્રી, આ સરકાર 5300 રૂપિયામાં ઉત્તમ શિક્ષક ખોળવાની ફિક્સ પગાર. સૌરાષ્ટ્રના માનનીય અધ્યક્ષશ્રી, અહીં બેઠેલા મારા માનની ધારાસભ્યશ્રીઓને ખબર છે, અભણ વ્યક્તિ વાડીમાં દાડી કરવા જાય છે ને એ પણ 300 રૂપિયા કમાઈને આવે છે. 9000 રૂપિયા માસિક પગાર થયો અને આપણે શું 5300 રૂપિયા એને આપીને એક ઉત્તમ શિક્ષક લાવવાના છીએ? ગુજરાતની હાઈકોર્ટે કહ્યું કે આ કેવા પ્રકારનું વાઇબ્રન્ટ ગુજરાત જ્યાં યુવાનોનું શોષણ કહેવાય, પૂરતો પગાર આપો. આ ગુજરાત હાઈકોર્ટે કહ્યું. આપણે એની સામે સુપ્રીમ કોર્ટમાં જઈને બેસી રહ્યા છીએ, ફિક્સ પગાર આપતા નથી. ત્યારે આપના મારફતે આ સરકારને વિનંતી કરવા માંગુ છું કે શિક્ષણનું સ્તર સુધારવું એ અત્યંત આવશ્યક છે અને એટલા માટે ફિક્સ પગાર બંધ કરો. ઇક્વલ વર્ક ઇક્વલ પે કોન્સ્ટિટ્યુશનનો સિદ્ધાંત છે. માનનીય અધ્યક્ષશ્રી, એક બાજુ 18-19 રૂપિયા લઈને જનારો માણસ અને એક બાજુ 5300 રૂપિયા, એનામાં ફ્રસ્ટ્રેશન. માનનીય અધ્યક્ષશ્રી, આ સરકાર પ્રવેશ ઉત્સવો કરે છે. મારી વિનંતી છે કે પહેલા ભરતી ઉત્સવ કરો. આ જેટલી શિક્ષકોની જગ્યા ખાલી છે ને એ બધી જગ્યાઓ ભરો. બેઠા બેઠા માનની મંત્રીશ્રી કહે છે એમનો ટર્ન આવવાનો છે, ભરે છે. આવો હું બતાવું, અબડાસા લખપત વિસ્તારમાં 1 થી 7 ધોરણ વચ્ચે પ્રેક્ટિકલી એક પણ શિક્ષક ત્યાં હોતો નથી. કારણ કે આપણે ભરીએ છીએ જેમને. સૌથી વધારે જગ્યાઓ કચ્છમાં ખાલી છે અને કચ્છમાં સૌથી વધારે જગ્યા એ લખપત અને અબડાસા તાલુકામાં ખાલી છે. મારું સૂચન છે કે આપ કચ્છી બોલતો હોય ને એને 10% વધારે પીટીસી વાળાને આપો. એ ત્યાંનો કચ્છી મળશે, કાયમ ત્યાં હાજર રહેશે અને કચ્છી ભાષાનું પણ પુનઃજીવન અને બરાબર એને સાથ મળશે અને શિક્ષક ત્યાંનો સ્થાનિક હશે તો બરાબર રહેશે. આપ આંકડા તો જોજો. આપ કહો છો અમે ભરતી ઉત્સવ કરીએ છીએ. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર્સ, આપના સરકારી શાળાના આચાર્યો, આપના નિરંતર શિક્ષણના અધિકારીઓ, વર્ગ 2 ની આપ આંકડો આપશો તો મને આનંદ થશે. આ 3 કેડરમાં કુલ મંજૂર મહેકમ કેટલું અને આજની તારીખે ભરેલી કેટલી જગ્યાઓ છે? પુષ્કળ જગ્યાઓ આપની ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી, રિવરફ્રન્ટ ઉપરથી ઝૂંપડાવાળાને આપણે હટાવીએ. પાકિસ્તાનના ડેલિગેશનને રિવરફ્રન્ટ જોવા બોલાવીએ છીએ, પણ રિવરફ્રન્ટ પરથી હટેલા ઝૂંપડાવાળાને શિક્ષણ મળે છે કે નહીં એની ચિંતા કરવા આપણે જઈએ છીએ ખરા? ત્યાંના શાળાની શું હાલત છે, એ રિવરફ્રન્ટના બાળકોની કઈ પરિસ્થિતિ છે, ત્યારે આપણી સંવેદના જાગશે ખરી? સીપીએડ, પીટીસી 1998 થી જે ભણાવતા હતા આપના એક પરિપત્રથી આપે એને બેરોજગાર કર્યા છે. 14, 15 વર્ષ, 17 વર્ષ જેમણે આપની સેવા કરી છે એમને રક્ષણ આપવાની આપણી જવાબદારી નથી. માનનીય અધ્યક્ષશ્રી, એમને રક્ષણ મળવું જોઈએ એ મારી માંગણી છે. માનનીય અધ્યક્ષ, રાઇટ ટુ એજ્યુકેશન બહુ સરસ કાયદો છે. એક ઋષિના આશ્રમમાં શ્રીમંત પરિવારમાંથી આવતા ભગવાન શ્રી કૃષ્ણ પણ ભણે અને ગરીબનો દીકરો સુદામા પણ એ જ આશ્રમમાં ભણે. એ વાત થઈ શકે એ માટેનો આ કાયદો કે ગરીબ બાળકોને તમારે ચોક્કસ ખાનગી શાળામાં સારામાં સારી શાળામાં રાખવા જોઈએ. અમલ કરીએ છીએ ખરા? માનનીય અધ્યક્ષશ્રી, બહુ સારો ભારત સરકારે પરિપત્ર કરીને આપો કે શાળાએ એડમિશન આપવું હોય તો એ એડમિશન ડ્રોથી જ આપવાનું. આ સરકારે એક પરિપત્ર કર્યો, મારી પાસે પરિપત્રની કોપી છે, કે ડ્રો કરવો હોય તો કરો, નહીં તો વહેલા તે પહેલાના ધોરણે આપો. એટલે વહેલો તે પહેલો શું, એ અરજીમાં ક્યારે અરજી આવી એને નક્કી કરવાનું. અંડર ટેબલ પૈસા આપે એ વહેલો, એડમિશનમાં પહેલો અને બાકીનો જાય ગારા કરે. આ પદ્ધતિ બરાબર નથી. માનનીય અધ્યક્ષશ્રી, આખો
વિસ્તાર 180 કિલોમીટરનો વિધાનસભાનો, એમાં ગ્રાન્ટેડ કોલેજ એક પણ ન હોય એવો 1 નંબરની વિધાનસભાની બેઠક કહેવાય અબડાસા. અને નખત્રાણાની કોલેજ છે, તમામ ધારાધોરણો પૂર્ણ કરે છે. મારી માંગણી છે કે એના પછી આવેલાની જ્યારે આપણે ગ્રાન્ટેડ કરી છે તો નખત્રાણીની કોલેજને ગ્રાન્ટેડ તરીકે તાત્કાલિક જાહેર કરવામાં આવે. માનનીય અધ્યક્ષ, આપની નીતિ છે કે 10 કિલોમીટરે એક હાઈસ્કૂલ બનાવીને આપીશું. આખો વિસ્તાર એવો છે, કચ્છના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સરકારી હાઈસ્કૂલો નથી, ત્યાં સરકારી હાઈસ્કૂલો શરૂ થાય એ સમયની વાત.